ખ થઈ હોય ને ખ એને ખંજવાળનો શોખ ન કહેવાય. હળી ગયેલા ઉંદરડાએ હાથીને વજન વધારવાની સલાહ ન અપાય. પાંખ વગરના ચકલાએ માછલાને તરવાનું શીખવાડવાનું બંધ કરાય. આવું તો કેટલું બધું છે જે આમ આદમી પાર્ટી કરી રહી છે. અમદાવાદ ગાંધીનગર કિસાન અધિકાર યાત્રામાં ચહેરો ચમકાવવાનો ન મળ્યો અને આ લોકો આમ આદમી પાર્ટી વાળા બીજેપીના ઈશારે બગાડવા માટેની કોશિશ કરી, એમ છતાંય ન બગડ્યું અને ખેડૂતો માટે જે અવાજ ઉભો થવાનો હતો એ અવાજ થયો અને એ સહન નથી થતું કે અમે બગાડવા ગયા તા, ન બગડ્યું એટલે સહન નથી થતું. એટલે આમ આદમી પાર્ટી હમણાં હવા ત્યાં મારે છે. આમ છે તેમ છે. ઓપન ચેલેન્જ કેજરીવાલ થી લઈને કતારગામ સુધી, કેજરીવાલ થી લઈને કોઈ પણ નેતા સુધી ઓપન ચેલેન્જ. જો ખેતર પ્રત્યે, ખેતી પ્રત્યે, ગામડા પ્રત્યે, ખેડૂત પ્રત્યે, પરિશ્રમ કરનારા કોઈ વર્ગ પ્રત્યે તમે શું કર્યું એનો જવાબ તમારી પાસે હોય તો આવો. તમે કો એ સમય, તમે કો એ સ્થળ, તટસ્થ ભાવે ચર્ચા કરીએ કે કોંગ્રેસે ગામડાઓ માટે, ખેતી માટે અને ખેડૂતો માટે શું કર્યું અને તમે ચહેરાઓ ચમકાવવા સિવાય શું કર્યું. ખેડૂતોને લાકડીઓ, ખેડૂતોને જેલ આ આપવા સિવાય બીજું કર્યું શું? અરે ખેડૂતોને હેરાન કરીને તમારે જે નકારાત્મક મહત્વાકાંક્ષાના રોગ રૂપે ચહેરા ચમકાવવાની આદત છે એ આદત ગાંધીનગરમાં ખુલ્લી પડી ગઈ છે. ખેડૂતો સામે તમે ભૂંડા લાગ્યા છો. ગામડામાં પગ મુકાય એમ નથી, ખેડૂતો પાસે જવાય એવું નથી અને એટલા માટે તમે હવાતિયા મારો છો. મેં કહ્યું એ પ્રમાણે પાંખ વગરનું ચકલું માછલાને ઉડતા શીખવાડે. ઉંદેડું જે હાલી નથી શકતું એ હાથીના વજનની ચિંતા કરે. ક્યાં કોંગ્રેસ અને ક્યાં તમારી નકારાત્મક મહત્વાકાંક્ષા? શા માટે તમારા સ્વાર્થ માટે તમે ખેડૂતોને આ રીતે નકારાત્મક રીતે દોરવણી આપો છો? પાપ લાગશે. છોડો, આ બધી વાતમાં નથી પડવી. ઓપન ચેલેન્જ ખેડૂત માટે, ગામડા માટે, ખેતી માટે, પરસેવો પાડનારા વર્ગ માટે તમે આમ આદમી પાર્ટીએ શું કર્યું? માત્ર કર્યું તો બીજેપીના ઈશારે કોંગ્રેસના મત તોડવાના ધંધા કર્યા. હજી પણ એ કરી રહ્યા છો. બીજું બધી જ વાતો સાઈડમાં છોડો. ઓપન ચેલેન્જ તાકાત હોય તો સ્વીકારો. આવો ચર્ચા કરીએ, લાઈવમાં ચર્ચા કરીએ કે ખેડૂતો માટે, ખેતી માટે, ગામડા માટે, જગતના તાત માટે, જીવતા જાગતા ભગવાન એવા દુનિયાનું પેટ ભરનારા, પરસેવો પાડનાર ખેડૂત માટે કે પરિશ્રમી કોઈ પણ વર્ગ માટે તમે શું કર્યું અને અમે કોંગ્રેસે શું કર્યું એની ચર્ચા હવે આર પાર થાય. કારણ કે હવે તમારા સ્વાર્થ માટે તમે ખેડૂતોને આ રીતે ગુમરાહ કરો છો એ હદ વટાવી ગઈ છે. હવે સહન નહીં થાય. હવે દૂધનું દૂધ અને પાણીનું પાણી કરવું રહ્યું. તાકાત હોય તો જેટલો અભ્યાસ કરવો હોય એટલો કરી લો અને આવો મારી ચેલેન્જ સ્વીકારો. બાકી ખેડૂતોને, ગુજરાતને ગુમરાહ કરવાનું બંધ કરો. લોકશાહી ઉપર ભાજપના ઈશારે કલંક બનવાનું બંધ કરો.